આ રાખડી છે ને એ કેવલ ને કેવલ બેન છે જ ભાઈને બાંધે એવું બધા માને છે કે જેની પાસે આપણે રાખડી બંધાવી ની આપણી બેન થઈ ગઈ એવું હોય ને એવું માને ને બધા. આ રાખડી એ કેવલ બેન છે એ જ ભાઈને બાંધે રક્ષાબંધનના દિવસે એવું નથી. રક્ષાબંધનના દિવસે પત્ની પોતાના પતિને રાખડી બાંધી શકે. જોજો હજી સાંભળજો, રક્ષાબંધનના દિવસે પત્ની પોતાના પતિને રાખડી બાંધી શકે અને પતિ પોતાની પત્નીને રાખડી બાંધી શકે. માં પોતાના દીકરાને રાખડી બાંધી શકે, દીકરો પોતાની માને રાખડી બાંધી શકે. રક્ષાબંધનની કેવલ ને કેવલ ભાઈ બેન પૂરતું જ નથી. રક્ષાબંધન બધા એકબીજાને રાખડી બાંધવાની હોય. તમને હાવ સરળ દાખલો આપું, જો તમે બધા ઓલું એક ગીત ગાવ છો ત્યાં ભાઈ બેન છે જોજો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. શું થાય સંબંધમાં? હે એટલે રાખડી બધા બાંધી શકે. પેલા જો ગોર બાપા રાખડી બાંધવા આવતા આવતા કે ન આવતા ઘરે? એ બધી બહેનો ને બાંધતા રાખડી, ભાઈઓ ને બાંધતા, પટારા ને બાંધતા, ગાડી ને બાંધતા, ડંકી ને બાંધી જતા ગોર બાપા, બધી રાખડીઓ બાંધતા.